થોડા ટાઈમ પહેલાં અમે લોકો ભણાવતા ને તો અમને વિદ્યાર્થીઓએ ક્વેશ્ચન પૂછતા કે સર અમે વાંચીએ તો છીએ પણ વાંચેલું યાદ નથી રહેતું. અને આજના વિદ્યાર્થીઓના ક્વેશ્ચન એવા છે કે સર વચાતું જ નથી, વાંચવાનું મન જ નથી થતું. અને આ વાંચવાનું મન ન થાય એનું કારણ તમને ખબર જ છે કે તમારા હાથમાં જે વસ્તુ છે મોબાઈલ, એ તમને મન થવા જ નહીં દે. કારણ કે 2-2 સેકન્ડે તમારું જે મૂડ છે એ સ્વિંગ કરાવશે મોબાઈલ. એક અઘરું કામ છે. કયું? તો કે જે એપ તમારા લોકોને ડિસ્ટ્રેક્ટ કરે છે, જે એપ તમને લોકોને ટાઈમ બગાડવા મજબૂર કરે છે, પહેલાં તો એ એપને ડિલીટ કરી દો. 2 એપ છે જે વિદ્યાર્થીઓને ખૂબ જ ડિસ્ટ્રેક્ટ કરે છે, અને પહેલી છે ઇન્સ્ટાગ્રામ અને બીજી છે સ્નેપચેટ. તો આ 2 એપ છે વિદ્યાર્થીઓ થોડા સમય માટે ડિલીટ કરી નાખો, જેથી કરીને તમારું ધ્યાન છે એ 100% વાંચવા ઉપર જાય અને 100% તમે લોકો માર્ક્સ સ્કોર કરી શકો. આઈ નો વેરી વેલ કે બહુ અઘરું કામ છે આ એપને ડિલીટ કરવું, કારણ કે એમાં આપણું મન જોડાયેલું હોય છે. તો પ્લીઝ ડિલીટ વન્સ. હિંમત કરો, ખૂબ હિંમત કરો, અને પેરેન્ટ્સ પણ હિંમત કરાવો કે આ એપને ડિલીટ કરે અને ભણવા ઉપર ફોકસ કરે. બિકોઝ કેરિયર ઇઝ એવરીથિંગ. કેરિયર ઇઝ એવરીથિંગ. આવા જ મોટિવેશનલ વિડીયો જોવા મને ફોલો કરો માય ડિયર ફ્રેન્ડ્સ.